ચાલો આગળ વધીએ અને પેજ નંબર 92 પર આપણે પ્રયત્ન કરો થઈ ગયેલું. હવે એની નીચે આપ્યું છે કેટલીક રસપ્રદ પેટર્ન. પેટર્ન એટલે હવે આ અલગ અલગ વસ્તુ છે, આપણને ગમે તેવી વસ્તુ છે, ગણિતમાં ગણિત ગમ્મત જેવું છે, એટલે એના વિશે આપણે જાણીએ. એમાં પહેલો નંબર છે ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો. ત્રિકોણીય સંખ્યા એટલે કઈ કઈ તો કે એવી સંખ્યાઓ કે જેની બિંદુઓ દર્શાવતી પેટર્નને ત્રિકોણ તરીકે ગોઠવી શકાય. તો જુઓ, આમાં 1, પછી આમાં 3, તો 3 એટલે આ પ્રમાણે ગોઠવાય. પછી આમાં 6 એટલે આમ કાટકોણ ત્રિકોણ જેવું દેખાય છે. જુઓ, દરેકે દરેક કેવું દેખાય છે? કાટકોણ ત્રિકોણ જેવું. એટલે ઉપર 1 આવે, પછી એની નીચેની લાઈનમાં 2 આવે, પછી 3 આવે, પછી 4 આવે, પછી 5 આવે. એટલે આ કેટલી ફૂદડી થઈ? તે 15 ફૂદડી થઈ. અહીંયા કેટલી થઈ? 1, 2 ને 1 3, 3 3 6, 6 ને 4 10. એટલે 1 3 6 10 15, તો એ બધી કઈ સંખ્યા કહેવાય? ત્રિકોણીય સંખ્યા કહેવાય. હવે આ ત્રિકોણીય સંખ્યાનો સરવાળો, તો એને માટે જોઈએ કે શું એમાં નવું ટેકનિક સમજવાની છે કે આપણે એક સાથે 2 ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો કરીએ ને તો આપણને વર્ગ સંખ્યા મળે છે. હવે એ કેવી રીતે? તો એ માટે જુઓ તમે, અહીંયા પહેલી ત્રિકોણીય સંખ્યા છે 1 અને પછી છે 3. તો 1 અને 3નો સરવાળો કેટલો થાય? 4. તો 4 એ વર્ગ સંખ્યા કહેવાય ને. 4નું વર્ગમૂળ શું નીકળે? 2 નીકળે. પછી છે 3 અને એના પછીની ક્રમિક ત્રિકોણીય સંખ્યા છે 6. 3 ને 6નો સરવાળો કેટલો થાય? 9. તો 9 એ કઈ સંખ્યા કહેવાય? વર્ગ સંખ્યા, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. પછી છે 6 ને 10, ક્રમમાં જ જવાનું. તમે 3 અને 10 નહીં લઈ શકો, 1 અને 6 નહીં લઈ શકો, પણ આ જે ક્રમ છે એ ક્રમમાં તમે 2 સંખ્યાનો સરવાળો કરો તો એ 2 સંખ્યાનો સરવાળો કરતાં જે સંખ્યા મળે એ પૂર્ણ વર્ગ સંખ્યા મળે. જુઓ, 6 અને 10નો સરવાળો 16 થાય, તો 16 એટલે 4નો વર્ગ. પછી 10 અને 15નો સરવાળો કરો તો 10 અને 15નો સરવાળો 25, 25 એટલે 5નો વર્ગ. તો આ તમારી એક ટેકનિક થઈ કે ત્રિકોણીય સંખ્યાનો સરવાળો. બરાબર, અહીંયા મેં નોંધ લખી છે. જો ચોપડીમાં આપણને 15 સુધી જ આપી છે. 15 પછીની સંખ્યા 21 મળે, પછી 28 મળે, એ પણ ઘણી બધી મળે, પણ અહીંયા આપણે આટલી જ લખી છે. તો આપણે આગળ પણ જોઈએ. જો 15 પછીની પૂર્ણ વર્ગ સંખ્યા છે 21, તો 15 અને 21નો સરવાળો કેટલો થાય? 36. તો 36 એટલે 6નો વર્ગ. 21 પછી મળે 28, તો 21 અને 28નો સરવાળો 49 એટલે 7નો વર્ગ. તો આ પ્રમાણે તમારી રસપ્રદ પેટર્નમાં આ એક પદ્ધતિ છે ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો. પછી 2 વર્ગ સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ. હવે વર્ગ સંખ્યા એ વસ્તુ તમને ખબર પડી ગઈ ને બરાબર? વર્ગ સંખ્યા એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા. હવે હું એમ કહું કે 2નો વર્ગ અને 3નો વર્ગ. 2નો વર્ગ એટલે કેટલા આવે? 4. અને 3નો વર્ગ એટલે 9. તો 4 અને 9ની વચ્ચે કેટલી સંખ્યા હશે? જો તમે નાની નાની સંખ્યા હોય તો તમે મોડે પણ ગણી નાખો કે 4 અને 9, તેની વચ્ચે 5 6 7 8. આ 4 સંખ્યાઓ વર્ગ સંખ્યા નથી. પણ જો કોઈ બહુ મોટી સંખ્યા હોય તો તમે એની વચ્ચેની સંખ્યા ગણીને શોધી શકો નહીં. એટલે આમ આંકડાની રીતે ગણવું અઘરું પડે. તો એને માટે સૂત્ર આપેલું છે કે 2 વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યા શોધવા માટેનું સૂત્ર 2n છે. 2n એટલે શું? કે n બરાબર આપણે પહેલી સંખ્યા મૂકવાની. જુઓ, હવે 6નો વર્ગ અને 7નો વર્ગ. 6નો વર્ગ એટલે શું થાય? 36, અને 7નો વર્ગ એટલે 49. તો તમારે આ આંગળી પણ ગણવું પડે કે 36 અને 49ની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ છે જે કે પૂર્ણ વર્ગ નથી. તો 36 પછી 37, 37, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 12 થઈ ને. તો જુઓ, આપણો અહીંયા સૂત્ર મૂકીને દાખલાનો જવાબ આવી ગયો 12. 2n, 2 × 6, જે પહેલી સંખ્યા હોય ને તે n તરીકે લેવાની. 6 અને 7માં પહેલી સંખ્યા કઈ છે? 6. એટલે એને n તરીકે લઈએ તો 6 દુ 12. હવે એટલે 6નો વર્ગ 36 અને 7નો વર્ગ 49માં આ 12 સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ફરીથી તમને કહું છું કે નાની સંખ્યા હોય તો તમે આંગળીએ ગણી શકો, પણ મોટી સંખ્યા હોય તો તમારે આ સૂત્ર મૂકીને એની વચ્ચે આવતી સંખ્યાઓ ગણવી પડે. ચાલો, તો આ એક વસ્તુ તમને ખબર પડી ગઈ. આ 2 નંબર હતો 2 વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યા. હવે આના પર આધારિત આપણે પ્રયત્ન કરો ગણીએ. પ્રયત્ન કરોમાં આપણને પહેલા પ્રશ્નની અંદર 2 પ્રશ્ન આપ્યા છે. પહેલા પ્રશ્નમાં આવ્યું છે 9નો વર્ગ અને 10નો વર્ગ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે? હવે 9નો વર્ગ એટલે શું? 81, ને 10નો વર્ગ એટલે 100. હવે 81 ને 100 તો આપણે કેટલું બધું ગણવું પડે. તો આ સંખ્યાને જો એ પ્રમાણે નહીં ગણીને વચ્ચે મૂકવી હોય તો આપણને સૂત્ર કયું આપ્યું છે?
2n 81 અને 100 વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓ 2n. એનની જગ્યાએ કઈ કિંમત લેવાની આપણે? 9 લેવાની. 9 દુ 18. હવે તમે આંગળીના વેઢે ગણી જોજો કે 81 અને 100 વચ્ચે 18 સંખ્યાઓ આવે છે જે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. છે ને, ગમે એવું. ચાલો હવે આગળ એની અંદર જ બીજો સવાલ છે. 11નો વર્ગ અને 12નો વર્ગ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે? 11નો વર્ગ એટલે 121 અને 12નો વર્ગ એટલે 144. હવે જુઓ, 121 અને 144ની વચ્ચે કેટલી સંખ્યા આવતી હશે? તો એને માટે લખી દઈએ 2n. 2 × 11 એટલે 22. તો આ 121 અને 144ની વચ્ચે કેટલી સંખ્યા છે? 22 સંખ્યા છે જે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ખ્યાલ આવ્યો? ચાલો ત્યાર પછી પ્રશ્ન 2 પણ એવો જ છે. નીચે આપેલ પૂર્ણ વર્ગ સંખ્યાઓની જોડીઓ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કેટલી સંખ્યાઓ છે? હવે મોટી મોટી સંખ્યા આવી. જુઓ, 100નો વર્ગ એટલે કે 10,000 ને 101નો વર્ગ તો વળી એના કરતાં પણ વધારે હશે. બરાબર. હવે તેની વચ્ચેની સંખ્યા તો કેવી રીતે ગણી શકાય? તો એને માટે આપણને સૂત્રનો ઉપયોગ કરવાનો આવડે છે. કેટલી સંખ્યા હોય તે 2nની મદદથી શોધી શકાય. 2 × 100. 100 અને 101માં નાની સંખ્યા 100 એટલે 100 લેવાના. 2 × 100 એટલે 200. 200 સંખ્યા એવી છે કે જે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ચાલો હવે 90નો વર્ગ અને 91નો વર્ગ એટલે 90નો વર્ગ ને 91નો વર્ગ વચ્ચે આવતી પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા 2n. 2 × 90 90 દુ 180. આ બંનેની વચ્ચે 180 સંખ્યા છે. પછી એની આગળ 1000નો વર્ગ ને 1001નો વર્ગ. બોલો કેટલી મોટી સંખ્યા છે આ? તો પણ આપણે ફક્ત સૂત્ર મૂકીને ગણી કાઢવાનું. 2n. 2 × 1000 એટલે એનો જવાબ આવ્યો 2000. આ બંનેની વચ્ચે 2000 સંખ્યા એવી છે કે જે પૂર્ણ વર્ગ નથી. 2000 પછીની જે સંખ્યા આવશે એ પાછી પૂર્ણ વર્ગ સંખ્યા આવશે. આમ જેમ જેમ સંખ્યા મોટી થાય ને તેમ તેમ એની વચ્ચે આવતી વર્ગ સંખ્યાઓની સંખ્યા પણ કેવી થતી જાય? મોટી વર્ગ સંખ્યા ન હોય એવી સંખ્યા પણ મોટી થતી જાય છે. બરાબર. ચાલો હવે 2 ટોપિક કર્યા ને આપણે. પેલું ત્રિકોણીયવાળું અને વચ્ચે આવતી સંખ્યાવાળું. હવે એમાં 3 નંબર છે એકી સંખ્યાનો સરવાળો. આ પણ બહુ સરસ છે. જો એવું ધ્યાન રાખવાનું કે કોઈ પણ સંખ્યા જો વર્ગ સંખ્યા હશે ને તો એને તમે ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી શકશો. કઈ રીતે તે આપણે પહેલાં ચોપડીમાં જોઈએ. જુઓ, અહીંયા જુઓ, એકી સંખ્યાનો સરવાળો. હવે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. તો આ 1, 4, 9, 16, 25 છે ને એને ક્રમિક એકી સંખ્યા તરીકે આપણે દર્શાવી શકીએ. કઈ રીતે તે જુઓ. હવે 1 એટલે તો 1 જ રહેવાના છે. 4ને આપણે સરવાળા તરીકે કઈ રીતે દર્શાવી શકાય? 1 + 3. આપણે સરવાળામાં એકી સંખ્યા જ લેવાની. 1 + 3 9 છે તો 1 + 3 + 5. જુઓ, ક્રમિક એકી સંખ્યા આવી. 1 + 3 + 5. 5 પછી કઈ સંખ્યા આવે? 7. તો આ 4નો સરવાળો કેટલો થાય? 7 ને 5 12, 12 ને 3 15, 15 ને 1 16 છે ને. 16 એટલે 4નો વર્ગ. પછી 7 પછી કઈ સંખ્યા આવે? 9. 1 + 3 + 5 + 7 + 9 એટલે 25. તો એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા આવી, 5નો વર્ગ. એટલે આ પ્રમાણે જો કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હશે, પૂર્ણ વર્ગ એટલે શું? વર્ગ સંખ્યા. જો કોઈ સંખ્યા વર્ગ સંખ્યા હશે તો એને આ પ્રમાણે સરવાળા તરીકે દર્શાવી શકાય. ને જો વર્ગ સંખ્યા નહીં હશે ને તો તમે એને આ પ્રમાણે દર્શાવી શકશો જ નહીં. એનો સરવાળો ક્યાં વધી જશે, ક્યાં ઘટી જશે, પણ ટોટલ આવશે નહીં. હવે આપણે એક્ઝામ્પલમાં જોઈએ ને. જો અહીંયા એક આપ્યું છે 25. શોધવાનું કેવી રીતે તે અહીંયા મેથડ આપી છે. 25 તો 25માંથી 1 બાદ કરવાનું એટલે 24 આવ્યા. પછી 24માંથી 3 બાદ કરવાના એટલે 21 આવ્યા. આ એની પદ્ધતિ છે. આવા દાખલા પણ આવશે. 25 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નથી? છે, કારણ કે અત્યારે આપણે ઉપર જોયું 25નું. બરાબર. હવે એને સરવાળા તરીકે કઈ રીતે દર્શાવી શકાય તે આપણે શોધવાનું છે. 25 - 1 એટલે 24. પછી જે જવાબ આવે તેમાંથી 3 બાદ કરવાના. પછી પાછો જે જવાબ આવે તેમાંથી 5 બાદ કરવાના. પછી પાછો જે જવાબ આવે તેમાંથી 7, 9 એ પ્રમાણે બાદ કરતા જવાનું. 0 આવી ગયો. જો 0 આવ્યો ને એટલે આને ક્રમમાં ગોઠવી શકાય. એકી સંખ્યાના સરવાળામાં ક્રમમાં ગોઠવી શકાય. ને જો નહીં હોય તો શું થાય? જુઓ, 38. હવે તમને ખબર છે કે 38 તો પૂર્ણ વર્ગ સંખ્યા છે જ નહીં ને. તો કેવી રીતે જો શું આવે બાદબાકી કરતાં તે જોઈએ. પહેલાં 38માંથી 1 બાદ કરવાનું એટલે 37 આવ્યા. 37માંથી 3 બાદ કરો એટલે 34. 34માંથી 5 બાદ કરો એટલે 29. હવે 29માંથી 7 બાદ કરો એટલે 22. પછી 22માંથી 9 બાદ કરો એટલે 13.
13માંથી 9 પછી અહીંયા ક્રમમાં આગળ વધતા જવાનું. 11 બાદ કરો એટલે 2. હવે 2માંથી પાછા 13 બાદ કરો એટલે ઋણ 11, તો 0 તો આવ્યો જ નહીં ને કશે. એટલે 38 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ખ્યાલ આવ્યો? એટલે આ પ્રમાણે હવે આપણે બાકીના પ્રયત્ન કરોના 4 દાખલા ગણીએ, નોટમાં સમજીએ. ચાલો જુઓ. મેં અહીંયા થિયરી લખી છે, મેં તમને આગળ સમજાવીને તે પછી ફોટોકોપી મૂકું ને એટલે આ થિયરી પણ અંદર લખી લેજો. ચલો હવે આપણે જોઈએ નીચેની સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે કે તે નહીં તે કહો. 121થી શરૂ કરીએ. હવે આપણને ખબર છે કે 121 એટલે કોનો વર્ગ થાય? 11નો વર્ગ. તો આપણે જોઈએ કે કઈ રીતે દાખલો ગણશું. ક્યાંથી શરૂઆત કરવાની? 1થી શરૂઆત કરવાની અને એકી સંખ્યા બાદ કરવાની. ક્રમમાં જે આવે તે એકી સંખ્યા બાદ કરવાની. 121માંથી 1 બાદ કરો એટલે 120, 120માંથી 3 એટલે 117, 117માંથી 5 બાદ કરો એટલે 112, 112માંથી 7 બાદ કરો તો 105, 5માંથી 9 બાદ કરો એટલે 96, 105માંથી 9 બાદ કરો એટલે 96, 96માંથી 11 બાદ કરો એટલે 85. જો તમારી આ બાદબાકી ખોટી પડી તો તમારો દાખલાનો જવાબ આવશે નહીં. એટલે સરવાળા બાદબાકી બધું જ વ્યવસ્થિત આવડવું હોતું જોઈએ. 96માંથી 11 બાદ કરો એટલે 85, 85માંથી 13 બાદ કરો તો 72, 72માંથી 15 બાદ કરો તો 57, પછી 57માંથી 17 બાદ કરો એટલે 40, 40માંથી 19 બાદ કરો એટલે 21 અને 21માંથી 21 બાદ કરો એટલે 0. જુઓ 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21. તો આ જે બાદ કર્યા ને એનો સરવાળો કરો ને એટલે તમને કેટલા મળી જાય? 121 મળી જાય. તો આમ 121 દર્શાવવાનું કેવી રીતે? 1 + 3 + 5 + 7, 9, 11, 13, 15, 17. આમ 121 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે પૂર્ણ વર્ગ સંખ્યા નથી તેનું એક એક્ઝામ્પલ હું સમજાવું એટલે તમે બાકીના 3 એક્ઝામ્પલ જાતે ગણી શકશો. હોય તો આ પ્રમાણે કરવાનું. હવે નહીં હોય તો શું કરવાનું તે જુઓ. હવે જુઓ 55 છે. ખબર છે કે 55 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 55માંથી 1 બાદ કરો એટલે 54 આવ્યા. 54 પદ્ધતિ તો આ જ રાખવાની છે. 54માંથી 3 બાદ કરો એટલે 51 આવ્યા. 51માંથી 5 બાદ કરો 46, 46માંથી 7 બાદ કરો 39, 39માંથી 9 બાદ કરો એટલે 30, 30માંથી 11 બાદ કરો એટલે 19, 19માંથી 13 બાદ કરો એટલે 6 અને 6માંથી હવે 15 બાદ કરવાના તો ઋણ 9 આવી ગયા. આ તો માઇનસમાં ચાલ્યું, 0 તો આવ્યા જ નહીં અહીંયા. બરાબર? એટલે અહીંયા શું લખાય? 55ને 1થી શરૂ થતાં ક્રમિક એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે લખી શકાતું નથી. એટલે 55 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ખ્યાલ આવે છે? નહીં હોય તો આ પ્રમાણે લખવાનું. આ બધું વ્યવસ્થિત કરવાનું. હોય કે નહીં હોય આ પદ્ધતિ કરવાની રહેશે. લખવાનું આ પ્રમાણે. હોય તો સરવાળો લખવાનો, નહીં હોય તો આ લખવાનું. જો હવે 81 પૂર્ણ વર્ગ છે કે નથી? 81 એટલે છે, 9નો વર્ગ આવે. બરાબર? પછી 49 છે કે નથી? છે. 49 7નો વર્ગ. 69 છે કે નથી? એ પણ નથી. બરાબર ને? એટલે આ હું તમને ફોટોકોપીમાં મૂકીશ, તમારે જાતે પહેલાં ટ્રાય કરવાની, પછી ફોટોકોપીમાં જોવાનું. ચાલો હવે એક બીજી વસ્તુ છે, ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. ચાલો ચોપડીમાં જોઈએ આપણે. 3નો વર્ગ એટલે 9. તો 9ને આપણે સરવાળા તરીકે લખવું હોય ને તો 4 + 5 લખાય. બરાબર ને? આ બરાબર છે કે તે કઈ ક્રમિક પ્રાકૃતિક સંખ્યા લેવાની, ક્રમમાં લેવાની. 4 અને 5, 5 અને 6, 6 અને 7 એ પ્રમાણે 9 એટલે 4 અને 5. હવે 5નો વર્ગ એટલે 25. તો 25ને સરવાળા તરીકે લખવું હોય તો શું લખાય? 12 + 13. બરાબર ને? 12 અને 13 ક્રમમાં આવીને અને 12 અને 13નો સરવાળો કેટલો થાય? 25. 7નો વર્ગ એટલે 49. 49ને કઈ રીતે લખાય ક્રમમાં? 24 + 25. 24 દૂ 48, 48 ને 49. હવે તમને એમ થાય કે આ તો નાની નાની સંખ્યા છે એટલે આપણે એડજસ્ટ કરી લઈએ. પણ મોટી સંખ્યા હોય, ધારો કે હવે 51નો વર્ગ હોય, 61નો વર્ગ હોય કે ભાઈ 57નો વર્ગ હોય તો કેવી રીતે શોધવાનું આવું બધું? તો એને માટે એક સૂત્ર છે. પહેલી સંખ્યા જે હોય ને એ n² - 1/2 આવે અને બીજી સંખ્યા છે, અહીંયા પહેલી ને બીજી એમ શોધી ને આપણે 2 સંખ્યા, તો બીજી સંખ્યા છે એ n² + 1/2 આવશે. બરાબર? હવે આપણે જોઈએ આગળ કઈ રીતે થાય તે. પ્રયત્ન કરોમાં આપ્યું છે. જુઓ અહીંયા મેં થિયરી લખી છે, પ્રયત્નને 2 સૂત્ર લખ્યા છે. પ્રયત્ન કરોમાં આપણે દાખલા સમજીએ. જો 21નો વર્ગ છે ને, હવે n = 21 એટલે શું પૂછે છે કે 21નો વર્ગ ધારો કે 441 થતો હોય,
21નો વર્ગ કેટલો થાય? ધારો કે નહીં, 441 જ થાય. તો 441ને આપણે કઈ બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી શકીએ તે શોધવાનું છે. હવે એમાં તો કેટલી બધી ક્રમમાં સંખ્યા આવે, તો 441 જ મળતું હોય તે કેવી રીતે કહેવાય તે હવે જુઓ. અહીં n બરાબર કેટલા લેવાના? જે રકમ આપી છે તે 21. પ્રથમ સંખ્યા એટલે n² - 1/2 એટલે 21નો વર્ગ ઓછા 1/2. 21નો વર્ગ એટલે 441. 441 ઓછા 1/2. 441માંથી 1 જાય તો કેટલા આવ્યા? 440. 440ના ભાગ્યા 2 કરો એટલે 220 આવ્યા. તો 220 પછીની સંખ્યા કઈ આવશે? 221. પણ તેને પણ આમ ગણવી પડે. બીજી સંખ્યા એટલે n² + 1/2 અને આ પ્રમાણે ગણતરી કરી તો આપણને બે સંખ્યા મળી ગઈ, 220 અને 221. તમે આ બંનેનો સરવાળો કરો તો આવે 441. ખ્યાલ આવ્યો? આમ આ કોઈપણ વર્ગ સંખ્યાને તમે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી શકો છો. ચાલો હવે 13નો વર્ગ એટલે કે 169. તો 169ને કઈ રીતે લાવવા? તો જુઓ, પ્રથમ સંખ્યા એટલે n² - 1 અને બીજી સંખ્યા એટલે n² + 1. એટલે n એટલે 13 થયા ને, 13નો વર્ગ ઓછા 1/2. 13નો વર્ગ એટલે 169. 169માંથી 1 બાદ કરો એટલે 168. 168/2 એટલે 84 આવ્યા. ભાગાકાર કરો 84. તો 84 પછીની સંખ્યા 85. બીજી સંખ્યા પણ આ પ્રમાણે શોધવાની ને. પછી 13ના વર્ગને આ પ્રમાણે લખવાનું, 13નો વર્ગ બરાબર 84 + 85. જુઓ ક્રમમાં સંખ્યા આવીને આ પ્રમાણે દાખલો થાય. 11નો વર્ગ અને 19નો વર્ગ તમે જાતે કરો. 11નો વર્ગ તો ખબર છે 121. 19નો વર્ગ આવે 361. મેં અહીંયા લખ્યું છે 361. જુઓ n² - 1 અને n² + 1. વર્ગ કેવી રીતે થાય એ તમને 7મા ધોરણમાં સમજાવેલું. કોઈ સંખ્યાનો તે જ સંખ્યા સાથે ગુણાકાર કરો એટલે એ વર્ગ કહેવાય. આ પ્રમાણે મોટી સંખ્યા હોય તો એનો વર્ગ તમારે આ પ્રમાણે કરીને લખવાનો, એક બાદ કરવાનો, એક ઉમેરવાનો એટલે સંખ્યા તમને મળી જાય. બરાબર છે? ચાલો હવે ત્યાંથી આગળ વધીએ. એક બીજી સરસ મજાની આમ રમત જેવું આપેલું છે. રમત જુઓ, બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાનો ગુણાકાર. આ છે ને, આ બધી વસ્તુ તમને કદાચ અત્યારે ખ્યાલ નહીં આવે ને, તો 8મા ધોરણમાં જ તમને વિસ્તરણ અને અવયવીકરણ એ 2 ચેપ્ટર આવશે. એ 2 ચેપ્ટરમાં તમને આનું શું છે મહત્ત્વ તે ખબર પડશે. જુઓ, a+1 અને a-1 = a² - 1 આ વિસ્તરણ અને અવયવીકરણનું સૂત્ર છે. એ કઈ રીતે કહેવાય? તો જુઓ, 11 × 13. 11 એટલે 12માંથી 1 બાદ કરો અને 13 એટલે 12માં 1 ઉમેરો. બરાબર ને? એવું થયું ને? આ એટલે 12 2 વાર આવીને એટલે 12નો વર્ગ ઓછા 1. હવે 13 અને 15ને કઈ રીતે લખાય? 13 અને 15ની વચ્ચે કઈ સંખ્યા આવે? 14. તો 13 એટલે 14 ઓછા 1 અને 15 એટલે 14 વત્તા 1 એટલે 14નો વર્ગ ઓછા 1. એનો મતલબ શું કે તમે 13 અને 15નો ગુણાકાર કરશો ને, 13 અને 15નો ગુણાકાર જે પણ જવાબ આવશે એ આના બરાબર આવશે. 14નો વર્ગ ઓછા 1 કરશો ને, આ બંનેનો જવાબ સરખો આવશે. પણ આ છે ને લખવાની પદ્ધતિ ખાલી અલગ છે. 29 × 31. હવે વચ્ચે કઈ સંખ્યા આવી? 30. એટલે 30માંથી 1 બાદ કરો એટલે 29. 30માં 1 ઉમેરો એટલે 31. એટલે 30 2 વાર આવી. 30નો વર્ગ ઓછા 1. અને આમાં 45 વચ્ચે છે. આ 45 ઓછા 1, આ 45 વત્તા 1 એટલે 45નો વર્ગ ઓછા 1. એટલે આના પરથી એક કોમન સૂત્ર શું બને? a+1 અને a-1 હોય તો a² - 1. જુઓ, પછી આ એક બીજી ટેકનિક જેવું છે. હવે આમાં ચોખ્ખું નીચે લખ્યું જ છે. જુઓ, આ પહેલાં વાક્ય 3 વાંચવાના છે. આવું કેમ બને છે તે શોધી કાઢવા તમે જ્યારે સક્ષમ બનશો ત્યારે જ મજા પડશે. જ્યારે અમુક વર્ષો પછી તમને તેનો જવાબ મળશે ત્યારે તે તમારા માટે રસપ્રદ હશે. આ ખાલી અત્યારે સમજી લેવાનું, યાદ નહીં રહી ને તો પણ વાંધો નહીં, પણ આ કેવી ગમ્મત જેવું છે તે જોવાનું છે. જુઓ, 1નો વર્ગ એટલે 1, પછી 11નો વર્ગ એટલે 121, પછી 111નો વર્ગ એટલે 1 2 3 2 1. એટલે એનો મતલબ શું? આ વધે તો શું કરવાનું? જુઓ, અહીંયા 2 એકડા છે ને એટલે 2 સુધી જવાનું, 1 અને 2, પછી ઉતરતા ક્રમમાં જવાનું. અહીંયા 3 એકડા છે ને એટલે 1 2 3, પછી પાછું ઊંધું જવાનું 2 ને 1. અહીંયા 4 એકડા છે, 1 2 3 4, તો 4 સુધી જવાનું, 1 2 3 4, પછી ઊંધું જવાનું 3 2 1. પછી અહીંયા 5 એકડા છે, 1 2 3 4 5, તો 5 સુધી જવાનું. અહીંયા 8 છે તો જુઓ 8 સુધી જવાનું, 1 2 3 4 5 6 7 8, પછી
7 6 5 4 3 2 આવું કંઈક આવી ગમ્મત છે એમ. તો જુઓ પ્રયત્ન કરવાનું એના પરથી આવડે. હવે પહેલાંમાં કેવી રીતે છે એ કેટલા એકડા આપ્યા છે આ 1 2 3 4 5 6 તો આપણે ક્યાં સુધી જવું પડે 6 સુધી જવાનું. એટલે કેવી રીતે લખાય ખબર આવી રીતે લખાય 1 2 3 4 5 6 ને પછી શું લખવાનું 5 4 3 2 1 આ પ્રમાણે આ લખાશે બરાબર ને. અવ્યસ્ત એટલે ઊંધું જવાનું ઊંધા એકડા લખવાના. પછી આમાં કેટલા એકડા લખેલા છે 1 2 3 4 5 6 7 7 છે તમારે 7 સુધી જવાનું. જેમ અહીંયા 8 સુધી ગયા ને 7 સુધી જવાનું 1 2 3 4 5 6 7 ને પછી 6 5 4 3 2 1 આ પ્રમાણે એરું આ કરજો. હવે આ એક છેલ્લું છે તે સમજી લઈએ. બીજી રસપ્રદ તરાહ આવું કંઈક આપ્યું છે 7 નો વર્ગ 49. હવે 67 છે 67 એટલે એની આગળ 6 એક જ વાર આપો છે પછી 667 છે. આવી જ સંખ્યા હોવી જોઈએ. આમાં પાછી એક ટેકનિક છે કે આ પ્રમાણેની સંખ્યા હોવી જોઈએ તો એનો વર્ગ તમે મોડે મોડે આવી રીતે લખી શકો. આમાં પણ શું કર્યું આપણે વર્ગ લખ્યા છે પણ વર્ગ હવે આવી સંખ્યા આપી હોય તો વર્ગ થોડો મોડે આવડે પણ આ ટેકનિક છે એના પરથી તમે વર્ગ મોડે લખી શકો છો. તો આની અંદર પણ તમે વર્ગ મોડે લખી શકો. કેવી રીતે તે જુઓ. હવે 67 છે ને જો દરેકમાં 7 હોય ને એટલે પાછળ 9 તો લખી જ દેવાના તમારે બરાબર છે. આ 9 લખાઈ જાય ને પછી આગળ શું લખવાનું તે જુઓ. હવે અહીંયા 6 એક વાર છે અહીંયા 6 જેટલી વાર હોય ને એટલી વાર તમારે અહીંયા 8 લખવાના. અહીંયા 1 વાર છે એટલે અહીંયા 1 વાર. અહીંયા 2 વાર છે તો 2 આંઠડા. અહીંયા 3 છે એટલે 3 આંઠડા. અહીંયા 4 છે એટલે 4 આંઠડા. ને જેટલા પણ આંઠડા લખો એના કરતાં એક વધારે ચોગડો લખવાનો. અહીંયા 8 એક વાર છે ને એટલે 2 ચોગડા. અહીંયા 2 વાર છે તો 3 ચોગડા. અહીંયા 3 વાર છે તો 4 ચોગડા. ને આ જે સંખ્યા આવે છે ને એ તમારે આ સંખ્યાનો વર્ગ હશે કન્ફર્મ. તમે કેલ્સી લઈને પણ આનો જવાબ મેળવી શકો છો. તમારે આવી નાની સંખ્યા લઈને જોવાનું કેલ્સી પર કે 667 × 667 કરીએ તો આ જવાબ આવી જાય છે. ચોક્કસ આવી જાય. કઈ રીતે કરવાનું તમારે ફરીથી એકવાર દોરી દઉં. 7 હોય એટલે છેલ્લે તો 9 જ લખવાના. કેમ? કારણ કે 7નો વર્ગ કરીએ તો 49. 49માં એકમનો અંક 9 એટલે 9 આવ્યા. પછી શું કરવાનું એની આગળ જેટલા છગડા હોય ને એટલા આંઠડા મૂકી દેવાના અને જેટલા આંઠડા મૂકો એના કરતાં એક વધારે ચોગડો મૂકવાનો રહેશે. ખ્યાલ આવી ગયો. ચલો હવે આ પ્રયત્ન કરોના 2 છે તેમાં જુઓ 7 છે એટલે છેલ્લો 9 તો આવે. હવે અહીંયા 1 2 3 4 5 6 છે ને એ તમારે કેટલા આંઠડા મૂકવાના 6 તો આંઠડા જ મૂકવાના ને એની આગળ પાછું આમ જાય તો તમારે 7 ચોગડા મૂકવા પડશે. આવડશે આવું? ટ્રાય કરી જોજો. હું તો ફોટોકોપી મૂકવાની જ છું. ચાલો આવતીકાલે હવે આપણે સ્વાધ્યાય 6.1 કરીશું. અત્યારે આટલું જ બરાબર. ચલો બાય.